अरे प्रभु थार जमी लो। अरे प्रभु मिळवलेला हाथे बनायलो थार प्रभु जमी लो। प्रभु તમે સબરીબાઈના હેઠો બોર કાઢ્યા, વિદુરજીની ભાજી ખાધી, સુદામાના તાંદુર ખાધ્યા। પ્રભુ થાર જમી લ્યો। પ્રભુ નહીં જમો તો લ્યો। પ્રભુ જમી લ્યો। પ્રભુ જમી લ્યો, નહીં જમો તો લ્યો આ ગંગાધરનો। એ ભગત ભગત આ શું કરી રહે છે? એનું તને કઈ ભાન છે? અરે ભાઈ હું પ્રભુને જમાડું છું, છતાં કેમ જમતા નથી? અરે ભગત આ તો પથ્થરની મૂર્તિ છે, તારા લાડુ કઈ જમતી હશે? તો સાચા પ્રભુ ક્યાં છે? અરે ભગત તારે સાચા પ્રભુ જોઈતા હોય તો ચાલ મારી સાથે। ચાલો। પાપી રે પૂજરીએ મોજને સમુદ્રમાં ફેંક્યો। हेवाया थे कुवाने नहव पावटाजी रे।
ભાઈ તમે કોણ છો? અરે ભાઈ અમે રણછોડરાયના સિપાહીઓ છીએ, અરે મારે પ્રભુને મળવા અંદર જવું છે. પણ અમારા પ્રભુ તો સૂતા છે. પ્રભુને કહો કે કોઈ તમારો લાડીલો ભગત તમને મળવા માંગે છે. તો ઉભારું અમારા હનુમાનજીને પૂછો. અરે હનુમાનજી, પ્રભુને મળો કોઈ ભક્ત આવે છે, શું તેની અંદર આવવા દઉં? અરે સિપાહી ઉભા રહો, હું ગરુડજીને પૂછી જોઉં. અરે કરુણજી, અરે હનુમાનજી, તમે ઉભા રહો, હું સાતીજીને પૂછી દઉં. અરે ગરુડજી ઉભા રહો, હું પ્રભુને પૂછું. અરે પ્રભુ, તમને તમારો ગાંડો કિલો ભક્ત મળવા માંગે છે, શું અંદર આવી શકે? અરે લક્ષ્મીજી, દ્વારિકાના દરવાજા એના ભક્ત માટે હંમેશા ને હંમેશા ખુલ્લા ને ખુલ્લા જ છે. અરે ભક્ત, અહીંયા શા માટે આવવું પડ્યું? અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, છતાં મને ક્યાં પૂછો છો? અરે હું તો અંતર્યામી છું, પણ મારે તમારા માટે જ સાંભળવું છે. અરે પ્રભુ, તમારે એવા શા દુઃખ પડ્યા તો તમારે આ પાટા બાંધવા પડ્યા? અરે ભક્તિ, કોઈ લાડીલો ભગત હતો જે મને લાડુ જમાડવાનો હતો, અને મેં લાડુ ના જમાયા અને ક્રોધિતમાં આવી અને મને જાડીનો ઘા માર્યો અને મારે લલાટે પાટા બાંધવા પડ્યા. અરે પ્રભુ, લાડુ જમાડવા તો હું ગયો હતો અને લાડુનો ઘા મેં જ માર્યો હતો. એ આટલ ગુનો રે મારો માફ કરો રે. હે આટલો ગુનો રે તમારો માફ કરો છો. અરે ભક્તિ, અહીંયા શા માટે આવવું પડ્યું? અરે પ્રભુ, આપ પૃથ્વીના પાલનહાર છો, છતાં મને ક્યાં પૂછો છો? અરે હું પૃથ્વીનો પાલનહાર છું, અને ભક્તિ મારે તમારા માટે જ સાંભળવું છે. અરે પ્રભુ, હું બે કામ માટે આવ્યો છું. એક મારા સ્વાર્થ માટે, બીજું પરમારથ માટે. અને હા પ્રભુ, તમે જાણો છો પોકરણ ગણની અંદર ભૈરવ નામનો રાક્ષસ રહે છે. 12 ગૌ સુધી પશુ પંખી તો શું, પણ માણસને પણ ભરખી ખાય છે. એમાંથી અમને મુક્ત કરો. અને હા પ્રભુ, હું મારા પેટનો વાજ્યો છું તો મારું વાજ્ય મેણું ભાગું. અરે ભક્તિ, ચલો અમલ ડાળીનું પહેલું પુષ્પ. આ અમલ ડાળીનું પહેલું પુષ્પ રે આપો. અમલ ડાળીનો પહેલો પુષ્પ રે લેજો. સેવા કરે
આ અમલ ડાળીનું પેલું પુષ્પ આપ્યું નર નારી થઈ સેવા કરજો અને તમારા ઘરે જરૂર દીકરાનો જન્મ થશે. અરે પ્રભુ, 1 રૂપિયા નાણા વાળા ના કહેવાય, એક આંખ વાળા ના કહેવાય, એક પુત્ર હોય તો પુત્ર વાળા ના કહેવાય. પુત્ર આપો તો મને તમારા જેવો આપો. અરે ભક્ત, મારા જેવો તો હું જ છું. તો આપ પ્રભુ મારા ઘેર પધારજો. અરે ભક્ત, તો લો અમલ ડાળીનું બીજું પુષ્પ. આ અમલ ડાળીનું બીજું પુષ્પ રે આપો. બીજું પુષ્પ આપ્યું. પારણે જઈ પોટાડજો અને નર નારી થઈ સેવા કરજો. તમારા ઘરે હું જરૂર અવતાર ધારણ કરીશ. અરે પ્રભુ, તમે મારા ઘેર પધારો, એની કઈ અગા નહીં. અરે ભક્ત, જ્યારે તારે પેલા પુત્રની છઠ્ઠી ઉજવાય અને કુમકુમના પગલા પડે અને ઉપરથી ડેગ ઉતરે તો સમજી લેજો કે દ્વારકાધીશે તમારા ઘરે અવતાર ધારણ કર્યો છે. ભલે પ્રભુ, અને હા, મેં જાણ્યું છે કે તમારા દ્વારકાધીશનો રાજ ખૂબ વખણાય છે, તો અમને રાજ સંભળાવો. કે આજે રાધિકા બોલાવા ગોપીઓ આવજો રે. હે આવજો સોનલા માંદી, રાધિકા બોલાવે ગોપીઓ આવજો રે. હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો એ રજાવું ગમતું નથી. હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો એ રજાવું ગમતું નથી. મારો રસિયો રૂપાળો રંગ રેલિયો
મેં રાસે રમતા રમતા સાંભળ્યું છે કે તમે આ દ્વારકા નગરી છોડી દઈ ચાલે જવા છો ને? અરે હા લક્ષ્મીજી, હું દ્વારકા નગરી છોડીને ચાલે જવાનો છું. અરે તમે આ દ્વારકા નગરી છોડીને જશો તો દ્વારકા નગરીમાં મારું શું થશે? અરે હું દ્વારકા નગરી છોડીશ તો તમને પણ ત્યાં સાથે લઈને જવાનો છું. અને સોનાના જ બોલી નેતર તરીકે અવતાર ધારણ કરવાનો રહેશે. અરે હું મરકોટમાં અવતાર ધારણ તો કરું, પણ કાળિયા ત્યાં કોઈ સારા કન્નડ રાજકુંવર આવીને મને પરણી જશે તો? અરે ના ના, ત્યાં તને કોઈ સારા મનો રાજકુંવર પસંદ નહીં કરે, કારણ કે તારા દિલે કોડ અને અંગે ખોડ ખાપણ રાખીશ. શું આખી જિંદગી લુલા લંગડાને ખોડ ખાપણ વાળા મારે રહેવાનું? અરે ના ના લક્ષ્મીજી, જ્યારે તમે ચોરીનું પગથિયું ચડો અને આપણો હસ્તમેળાપ થાય ત્યારે તમારો હાથ મારા હાથમાં વળે ત્યારે તમારા બધા જ દુઃખ દૂર થશે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અરે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? અરે સિપાહીઓ, હું જઈશ તો તમને પણ સાથે લઈને જઈશ અને તમે ત્યાં મારા મમરિયાર ભાગા તરીકે પૂજાશો. ભલે પ્રભુ. પ્રભુ તમે કાલે જાશે તો અમારું શું થશે? અરે હનુમાનજી, હું જઈશ તો તમને પણ સાથે લઈને જ જઈશ અને તમે ત્યાં હજી ભાથી તરીકે પૂજાશો. ભલે પ્રભુ. અરે પ્રભુ તમે જાશો તો અમારું શું થશે? અરે ગરુડજી, બધાને લઈને જઈશ તો તમને પણ સાથે લઈને જ જઈશ અને તમે ત્યાં લીવડા ઘોડા તરીકે પૂજાશો. ભલે પ્રભુ. અરે મેં આજે બધાને વચન તો આપી દીધું, પણ મારા મોટા ભાઈને જાણ નથી કરી. તો લાવો મારા મોટા ભાઈને બોલાવો. હે આજે કનૈયો બોલાવે બળદેવ આવજો રે. આવજો સોનેલા મંદિર, કનૈયો બોલાવે બળદેવ આવજો રે. આજે કનૈયો બોલાવે બળદેવ આવશે. આવશે સોનેરા મંદિર, કનૈયો બોલાવે બળદેવ આવશે. આજે કનૈયો બોલાવે બળદેવ આવ્યા રે. એ આવ્યા સોનેરા મંદિર, કાનુડો બોલાવે બળદેવ આવ્યા રે. અરે આ શું? કનૈયાના માથે પાટો બાંધ્યો છે અને લોહી પણ નીકળી રહી છે. આ વાતે માર કોને માર્યા છે? લાવ લાવ કનૈયાને પૂછી દઉં. હે આજે લલાટે પાટા રે, કનૈયા સેના રે બાંધ્યા. આવા મારા કોને માર, લલાટે પાટા રે, કનૈયા સેના રે બાંધ્યા.
હું લાડુનો ભક્ત હતો જે મને લાડુ જમાડવા આવ્યો હતો અને મેં લાડુ ના જમ્યા અને ક્રોધિતમાં આવી જાડીનો ઘા માર્યો અને મારે લલાટે પાટા બાંધવા પડ્યા. અરે કનૈયા શું વાત કરે છે? જેને તને લાડુના ઘા માર્યા, જારીના ઘા માર્યા, એને તું તારો ભગત કહે છે. એ તારો ભગત નહીં પણ તારો દુશ્મન લાગે છે. જો એ તારો ભગત હોત તો ભક્તિ કરી જાણત. એ તારો ભગત નહીં પણ દુશ્મન છે. જે તારો દુશ્મન હોય તો લાવ મને સોંપી દે. હું મારા એક હજારથી આને જમીનની અંદર ભંડારી દઉં. અરે ના ના મોટા ભાઈ, જે મારો ભક્ત એ તમારો જ ભક્ત છે. ભલે કનૈયા, અરે કનૈયા તે મને અત્યારે અહીંયા કેમ બોલાવે? અરે મોટા ભાઈ, અને તમે મને વચન આપો કે હું જે કહીશ તે તમે માન્ય રાખશો. અરે આ કનૈયા, હું તને વચન તો આપું પણ વચનમાં કોઈ કપટ નહીં હો. અરે મોટા ભાઈ, જેને મને લાડુના માર માર્યા, જેને મને જાળીનો ઘા કર્યો, એના ઘરે તમારે અવતાર ધારણ કરવાનો છે. અરે કનૈયા શું વાત કરે છે? જેને તને લાડુના ઘા માર્યા, જારીના ઘા માર્યા, એના ઘરે તું મને અવતાર ધારણ કરવાની વાત કરે છે? અરે મોટા ભાઈ, રઘુકુળ સદા ચલી જાય, રઘુકુળ સદા ચલી જાય, પ્રાણ જાય પણ વચન ના જાય, અને તમારે ત્યાં એકલાને નથી જવાનું. હું પણ તમારી સાથે જ આવું છું. ભલે કનૈયા. અરે મોટા ભાઈ, હે આજે સોનાની નગરી રે કનૈયાના જોડી રે દેવા. આજે સોનાની નગરી રે બળદેવે છોડી રે દેવા. ગાવ
હલો ભલે કનૈયા. હે પિતા અજમલજી જોવે અમારી વાટ જોવ્યા. પિતા અજમલજી જોવે અમારી વાટ જો. એવો પવલીનો પાડનારો કુંવર મારો ક્યારે આવે. એવી
અરે દાસી, તમારા રાજન ક્યારના દ્વારકા ગયા છે તો હજી સુધી કેમ નથી આવ્યા? અરે રાજમાતા આવતા જ જણા છું. અરે દાસી, તો ચાલો તમારા રાજનને વધાવીએ. હે ચાલો ને સાહેલીઓ, ચાલો ને સખીઓ, હો રે રાજા રાયને વધાવા. સારા સારા બાગોના ફૂલડાવે, ઓ રે રાજા રાયને વધાવા. કંકુડે વધાવીએ, ચોકલીએ વધાવીએ, ઓ રે રાજા રાયને વધાવીએ. અરે સ્વામી, તમે દ્વારકા ગયા હતા તો દ્વારકાના કાના ઠાકોરે એવા તે શું સમાચાર લઈ આવે? હરસ આપી દ્વારકાધીશે અમલ દાડીના બે ફૂલ આપ્યા છે, તેની તમારે સેવા કરવાની છે. અરે અમલ દાડીનો